હાથી જેવા ટાંગાથી હણકું બલાંગું મારી જતું અને વાહે સિંહ ડાબુ ભર્યા આવે. હણકું બચી જ ગયું અને જાડી આવીને આખો ખેલ બગડી. તો બનાવ એવો બન્યો કે જે હણકું હતું એ નદી કિનારે પાણી પીવા ગયું. મેં એનું પ્રતિબિંબ દેખાડું. પ્રતિબિંબમાં એને એના શિંગડા દેખાડતા અને અભિમાન આવી ગયું કે ઓહો મારા શિંગડા તો જો કેવા તાજ જેવા છે. અને બીજી નજરે એના નજર પડી એના પગ ઉપર. તો પગ હાથી જેવા. અને બિચારું ભગવાનને માંડ્યું કોશક ભગવાન મને આ તાજ જેવા શિંગડા દીધા અને મારા પગ આવા હાથી જેવા. એ જ ઘડીએ વાહેથી સિંહની ત્રાળ સંભળાણી અને ભાગ્યું ડાબુ મારી જાય. જે હાથી જેવા પગ હતા ને એનાથી જે ભાગ્યું સિંહ વાહે એ જ એને બચાવતું હતું. અને એટલામાં જાળી આવી. જાળીમાં એને છલાંગ મારી ટાંગા નીકળી ગયા અને જે તાજ હતો ને એ ફસાઈ ગયો. એટલી ઘડીમાં સિંહ પાસે પૂગ્યો. અમારે તમને કહેવાની જરૂર છે કે સિંહે એના શું હાલ કર્યા છે. પણ એક સવાલ આખા જંગલમાં ફેલાઈ ગયો. બધા મૂંઝાઈ ગયા કે હવે આ હણકું મરી ગયું એનો ગુનેગાર કોણ? કે ઓલો ખાઈ ગયો એ સિંહ કે પછી જેનું અભિમાન કરતું હતું રૂપાળા શિંગડા ઈ?